હેલો ફ્રેન્ડ્સ, બટાકા પૂરી તો તમે બનાવતા જ હશો, પણ આજે હું તમને શીખવાડીશ એક અલગ અંદાજમાં. બટાકા પૂરીનું બેટર બનાવવા માટે અહીંયા મેં લઈ લીધો છે 1 કપ બેસન. બેસન તમે કોઈ પણ યુઝ કરી શકો છો. નોર્મલી બટાકા પૂરી બનાવીએ એમાં આપણે મસાલા એડ નથી કરતા, પણ આમાં આપણે મસાલા એડ કરવાના છે. તો મસાલામાં એડ કરીશું 1 નાની ચમચી મરી પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, મિક્સ હર્બ્સ, કસૂરી મેથી, ચીલી ફ્લેક્સ, નમક. આમાં તમે કોથમીર પણ એડ કરી શકો છો, મેં નથી એડ કરી. બધા જ મસાલા એડ કર્યા બાદ હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરવાનું છે. બેટરમાં આપણે જે મસાલા એડ કર્યા છે એના જ લીધે આપણી બટાકા પૂરીમાં એક્સ્ટ્રા ટેસ્ટ આવવાનો છે. બેટર બનાવો છો ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પાણી એકસાથે એડ નથી કરવાનું અને બેસનમાં બિલકુલ પણ લમ્સ નથી રહેવા દેવાના. હળવા હાથે બધું જ પ્રોપર મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો બેટર આપણું રેડી થઈ ગયું છે. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ એની અંદર ટેસ્ટ મુજબ લેમન જ્યુસ એડ કરવાનું છે. પાછું આપણે એક વખત મિક્સ કરી દઈએ. મિક્સ થાય છે ત્યાં સુધીમાં સાઈડમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બટાકાની ઉપરની આપણે છાલ ઉતારી દઈએ. બટાકા પૂરી તેલ ના પીવે એના માટે બટાકાની સ્લાઈસ કરવાની છે, એને બિલકુલ પણ પાણીમાં પલાળવાની નથી. બટાકાની છાલ ઉતાર્યા બાદ સ્લાઇસરની મદદથી અથવા તો હાથથી મીડિયમ થીક સ્લાઈસ કરવાની છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ સ્લાઈસ તમારે એક્સ્ટ્રા પતલી પણ ના હોવી જોઈએ અને એક્સ્ટ્રા થીક પણ નથી રાખવાની. જો બટાકાની ચિપ્સ તમારી વધારે જાડી હશે તો અંદરથી બટાકું કાચું રહેશે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેલ જ્યારે પણ ગરમ કરો છો ત્યારે બહુ ફાસ્ટ ગેસ ઉપર નથી કરવાનું, કેમ કે એક્સ્ટ્રા તેલ ગરમ થઈ જશે તો પહેલી જ વખતમાં તમે જે બટાકા પૂરી તળો છો તો ડાયરેક્ટ પૂરી તમારી દાજવા મળશે. એટલે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવાનું છે. પછી ચેક કરી લેવાનું છે કે તેલ આવ્યું છે કે નહીં. તેલ ગરમ થઈ ગયું છે. હવે 1 બાય 1 આપણે બધી પૂરીને બેટરમાં ડીપ કરીને તળી લેવાની છે. આ બટાકા પૂરીમાં આપણે સોડા પણ નથી યુઝ કર્યા, તો પણ તમે જોઈ શકો છો કે બટાકા પૂરી આપણે એકદમ સરસ ડ્રાય અને ફૂલી ગઈ છે. બધી જ બટાકા પૂરી ડ્રાય છે. આના માટે તમારે તેલની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જે બેટર બનાવો છો એ બેટરને વધારે પતલું નથી કરવાનું અને જ્યારે તમે બેટરમાં લેમન જ્યુસ એડ કરો છો એ તમારે લાસ્ટમાં એડ કરવાનું છે. પ્લસ એ ધ્યાન રાખવાનું છે કે બટાકાને બિલકુલ પણ પાણીવાળું નથી કરવાનું. બટાકા પૂરી તળાઈ જાય એટલે તરત જ એના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરો. આ બટાકા પૂરીને તમે ગ્રીન ચટણી, મીઠી ચટણી અને કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.